ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલા કલેક્ટરે ગત એપ્રિલ મહિનામાં સંકલન સમિતિની બેઠક બોલાવી હતી, જેમાં અધિકારીઓને 31 મે પહેલા વડોદરા શહેર જિલ્લાની 12 કાંસને સાફ કરી દેવાના આદેશ આપ્યા હતા। જો કે કાંસની સફાઈ 80% બાકી છે। ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલા કલેક્ટરે ગત એપ્રિલ મહિનામાં સંકલન સમિતિની બેઠક બોલાવી હતી, જેમાં અધિકારીઓને 31 મે પહેલા વડોદરા શહેર જિલ્લાની 12 કાંસને સાફ કરી દેવાના આદેશ આપ્યા હતા। નીચાણવાળા વિસ્તારની યાદી પણ તૈયાર કરવાના આદેશ કરાયા હતા। જો કે ઘોર નિંદ્રામાં સૂતેલા અધિકારીઓ વિસ્તારોની યાદી તૈયાર નથી, તો કાંસની સફાઈ 80% બાકી છે। ગત વર્ષે જિલ્લામાં ભારે વરસાદના કારણે હેરાનગતિ ભોગવવી પડી હતી। આ વર્ષે પણ વરસાદ પડે અને પૂરની પરિસ્થિતિ સર્જાય અને નાગરિકોની જાનમાલને નુકસાન થાય તેનું જવાબદાર કોણ, તેવા પ્રશ્ન ઉદ્ભવ્યા છે। ચોક્કસ ટકામાં એનું આકલન કરવું ડિફિકલ્ટ રહે છે, પરંતુ ચોક્કસપણે જે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા કાંસની સફાઈ છે લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને એ સિવાયના જે નોટિફાઈડ કાંસ છે સ્ટેટ ઇરિગેશન ડિપાર્ટમેન્ટે લગભગ 70-80% જેવી કામગીરી પૂર્ણ કરી છે તેવા અહેવાલ છે અને બાકીની કામગીરી પણ એ ખૂબ ઝડપથી પૂર્ણ કરી દેશે અને કંટ્રોલ રૂમ દરેક ઓફિસીસમાં મહેસૂલી કચેરીઓ અને તે સિવાયની કચેરીઓમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કરી દેવા। એવા વિસ્તારોની લો લાઇન જે એરિયા હોય છે એની યાદી ચોક્કસ અમારી પાસે હોય છે અને એમાં જ્યાં વધારે વરસાદને કારણે પાણી ભરાવાની શક્યતા લાગે ત્યાં જરૂર પ્રમાણે એડવાન્સમાં ઇવેક્યુએશન ટેમ્પરરી સ્થળાંતર કરાવવાની તૈયારી કરે છે।